હવામાનને લઈને અંબાલાલની મોટી આગાહી. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાતાવરણ પલટાશે. કચ્છ બનાસકાંઠામાં પણ હવામાન પલટાશે. આ સિઝનનો સ્ટ્રોંગ પશ્ચિમી વિક્ષેપ છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાની શક્યતાઓ છે, તો ગુજરાતમાં 24 અને 25 તારીખે અસર થઈ શકે છે. રાજસ્થાનના ભાગો, ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા થવાની પણ શક્યતાઓ છે. તો એમજીઓ અને લા લીનોની અસર સમુદ્રમાં પેરામીટરોની સક્રિયતા જોવા મળશે. હમણાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યો છે આ સિઝનનો, એટલે ત્યાંની અસર લગભગ 22 તારીખથી પશ્ચિમ ભારત તરફ થવાની શક્યતા રહેતા ધીરે ધીરે ત્યાંની અસર ગુજરાતના ભાગોમાં 24-25 જાન્યુઆરી સુધીમાં આવવાની શક્યતા રહેશે. જેના લીધે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ ભાગોમાં બનતા અરબ સાગરનો ભેજ મર્જ થશે પશ્ચિમ વિક્ષોભમાં. બંગાળ ઉપસાગરનો પણ કંઈક ભેજ આવવાની શક્યતા રહેશે. એટલે આ અરબ સાગરના ભેજના લીધે ગુજરાતનું હવામાન પણ પલટો આવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો છેક દિલ્હી સુધી અને રાજસ્થાન સુધીમાં ક્યારેક ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 50 મિલીમીટર અને ઉત્તરના ભાગોમાં તો 100 મિલીમીટર જેવો વરસાદ થઈ શકવાની શક્યતા ચાલુ રહેશે. અને ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાન પલટાશે અને પશ્ચિમ વિક્ષોભ અસર થતાં હાડ કંપાવતી બરફીલી ઠંડી આવવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરી માસમાં લગભગ શરૂઆતનો ફેબ્રુઆરી માસ 8 તારીખની આસપાસ વાદળવાયુ જણાશે. 12મી ફેબ્રુઆરીથી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. 23મી ફેબ્રુઆરીથી પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા. તો ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી. ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાયા. આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે. ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા તાપમાન વધશે. રાજ્યના કેટલાક અમુક વિસ્તારમાં તાપમાન ઘટશે. તો નલિયામાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में जो मिनिमम टेम्परेचर पिछले 24 घंटा में रिकॉर्ड हुआ है वो अहमदाबाद में 14.5 डिग्री सेल्सियस और गांधीनगर में 12.6 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है. और हम मिनिमम टेम्परेचर की बात करेंगे जहाँ पर पूरे गुजरात रीजन पे जहाँ पे सबसे कम मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो है नलिया 10.8 डिग्री सेल्सियस. તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગાઢ ધુમ્મસભર્યા વાતાવરણથી ઊભા પાક પર ખતરો છે. તો કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે. ઘઉં અને ચીકુના પાકને પણ નુકસાનની શક્યતા છે. કેરીના પાકના મોરવાને વ્યાપક પ્રમાણમાં નુકસાન થશે. સાથે ઘઉં પકવતા ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ઝેરી ધુમ્મસ થઈ રહ્યું છે. એને કારણે કેરી પકવતા ખેડૂતો અને ખાસ કરીને ઘઉં અને ચીકુના જે બાગાયતી પાકો છે એમાં નુકસાન થવાની ભીતિ છે. એટલે ખેડૂતોમાં ભારે ચિંતા આજે પ્રસરી છે. રાજકોટના સાંસદ અને પાટીદાર અગ્રણી પરસોત્તમ રૂપાલાના નિવેદનને ખોડલધામનું સમર્થન. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ કહ્યું કે સમાજના અમુક લોકો બિનજરૂરી ખર્ચા કરે છે, તેના માટે ટકોર કરી છે. આ ટકોરને યુવાનો અને સમાજે ખૂબ ગંભીરતાથી લેવા જેવી છે. પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે દેખાદેખીના કારણે આર્થિક વ્યય થઈ રહ્યો છે. પહેલાના લગ્નનો ખર્ચ અત્યારના વિડીયોગ્રાફી કરતા ઓછો હતો. ખૂબ મોટી ટકોર કરી છે કે આજના યુવાનો અને સમાજના અમુક લોકો કે જે બિનજરૂરી ખર્ચાઓ કરે છે, બિનજરૂરી રીતે પોતાના વિકાસને આગળ વધારી રહ્યા છે, એના માટે ટકોર કરી છે. આ ટકોર સમાજના આગેવાનોએ અને યુવાનોએ ખૂબ ગંભીરતાથી લેવા જેવી ટકોર છે. તો અમરેલીના ખાંભા પંથકમાં સિંહોનો આતંક સામે આવ્યો છે. રાત્રિ દરમિયાન સિંહ રબારિકા ગામમાં ઘૂસ્યા. શિકારની શોધમાં આવી ચડ્યા સિંહ. જીઆરડી જવાનોએ ગાયોનું રક્ષણ કર્યું.
તો જીઆરડી જવાનોએ 4 સિંહને દૂર ખસેડ્યા. ગામમાં રેતીના ઢગલા પર સિંહોએ આરામ ફરમાવ્યો. તો રબારિકા ગામના મુખ્ય ચોકમાં 4 સિંહો ગાયોના શિકાર માટે આવી ચડ્યા હતા, પરંતુ જીઆરડી જવાનોએ ગૌ માતાનું રક્ષણ કરતા સિંહોને દૂર ખસેડ્યા હતા. ગત રાત્રિને ગામના ચોકમાં રેતીના ઢગલા પર બેસેલા સિંહ અને જીઆરડી જવાનોનો વિડીયો વાયરલ થયો હતો. તો રાત્રિ દરમિયાન સિંહ રબારિકા ગામમાં ઘૂસ્યા હતા. ઉલ્લેખનીય છે કે સિંહના આટાફેરાથી લોકોમાં ડર છે. ખાંભા પંથકમાં સિંહોનો આતંક, 4 સિંહના ગામમાં ધામા. તો શિકારની શોધમાં સિંહ આવી ચડ્યા હતા. રેતીના ઢગલા પર જંગલના રાજાને જોતા લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો છે.